હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે। તો આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાનું છે। આગાહી કરાઈ છે સિવિયર હીટ વેવના કારણે હવામાન વિભાગે એલર્ટ આપ્યું। આજે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લાનું તાપમાન છે તે વધી શકે છે। રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે કચ્છ, ગાંધીનગર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પોરબંદર, મોરબી, રાજકોટ અને સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। રાજ્યના મોટાભાગના જિલ્લાના તાપમાનમાં વધારો થશે। 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન। ગુજરાતના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। તો રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। કાળઝાળ ગરમીની આગાહી કરી છે। અમદાવાદમાં 40.4 ડિગ્રી તો ગાંધીનગરમાં પણ તાપમાન નોંધાયું છે। સંવાદદાતા કિંજલ બોરીસા ફોન લાઈન પર જોડાયા છે। જી, કાળઝાળ ગરમીની આગાહી કરી છે હવામાન વિભાગે, શું વિગત? જી ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અને આ રેડ એલર્ટ એટલા માટે અપાયું છે કારણ કે સિવિયર જે હીટ વેવ છે તેની શક્યતાને કારણે સતત જે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે અને તેના જ કારણે આજે જે રેડ એલર્ટ છે તે અપાયું છે। સાથે સાથે અન્ય જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હજુ પણ જે આગામી 3 થી 4 દિવસ જે તાપમાનનો પારો છે તે વધશે, એટલે કે જેમ જેમ તાપમાનનો પારો ઊંચો જશે તેમ તેમ જે ગરમી છે તેમાં વધારો થશે। હવામાન વિભાગ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે। સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ હીટ એક્શન પ્લાન હવામાન વિભાગને સાથે રાખીને બનાવવામાં આવ્યો છે। બપોરના 1 થી લઈને 4 વાગ્યા સુધી લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। કારણ કે અમદાવાદ સહિત જેટલા 9 જિલ્લાઓ છે ત્યાં જે તાપમાનનો પારો છે તે 40 કરતાં વધારે પહોંચી ગયો છે અને તેને જ કારણે ગરમી ખૂબ જ હોવાથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે અને તેમાં લોકોએ પણ સાચવવું પડશે। લોકોએ વધારે ને વધારે પ્રવાહી લેવાની જે જરૂર છે તે છે, કારણ કે જો પ્રવાહી લેશે તો તેમનું બોડીનું જે ટેમ્પરેચર છે તે મેન્ટેન રહેશે અને તેનાથી જે હીટ સ્ટ્રોકના કેસ હોય છે તેમાં પણ ઘટાડો થશે। એટલે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન પણ એક્શનમાં આવ્યું છે। હવામાન વિભાગને સાથે રાખીને જે એક્શન પ્લાન છે તે બનાવવામાં આવી રહ્યો છે। પરંતુ આ વખતે હીટ વેવના દિવસો છે તેમાં સૌથી વધારો થવાનો છે, કારણ કે આ વખતે ગરમી છે તે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે ને દરિયાઈ કાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ આજે જે ગરમ અને ભેજવાળા જે પવનો છે તે ફૂંકાવાના છે। એટલે કે આ વખતે સૌથી વધારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ગરમી વધશે દર વર્ષની સરખામણીમાં। એટલે કે એવી પણ એક આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે ગુજરાતનો જેટલો પણ દરિયાઈ પટ્ટો છે તે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય ત્યાં પણ આ વખતે જે ગરમીનો પારો છે તે ખૂબ જ વધવાનો છે। સાથે આજે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 3 દિવસ જે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। પરંતુ જો પારો વધશે તો જે યલો એલર્ટ છે તે ઓરેન્જ કાં તો રેડ એલર્ટ પણ થઈ શકે છે। જી, આભાર કિંજલ આપનો।